હેલો મિત્રો, આજે હું તમને ગુજરાતનો ઇતિહાસ વિશે વિસ્તૃત જાણકારી આપીશ। જો તમને આ વિડિયો સારો લાગે તો લાઇક કરજો અને શેર કરજો। ગુજરાતનો ઇતિહાસ ખૂબ જ ગૌરવશાળી અને પ્રાચીન છે, જે હજારો વર્ષો પહેલાના સમયથી શરૂ થાય છે। ગુજરાતની સંસ્કૃતિ, વ્યાપાર, શાસન અને સામાજિક વિકાસમાં અનેક ઐતિહાસિક ઘટનાઓ અને સામ્રાજ્યોનો સમાવેશ થાય છે। પ્રાચીન ગુજરાત ઈ.સ. પૂર્વે 3000 થી ઈ.સ. 1300 એક સિંધુ ખીણ સભ્યતા 3000 ઈ.સ. પૂર્વે ગુજરાતમાં ધોળાવીરા, કચ્છ અને લોથલ, અમદાવાદ નજીક જેવા સિંધુ ખીણ સભ્યતાના મહત્વપૂર્ણ સ્થળો આવેલા છે। લોથલ એ એક મહત્વપૂર્ણ બંદર હતું, જ્યાંથી વિદેશી વ્યાપાર થતો। મૌર્ય સામ્રાજ્ય 3જી સદી ઈ.સ. પૂર્વે ચંદ્રગુપ્ત મૌર્ય અને અશોકે ગુજરાત પર શાસન કર્યું। જૂનાગઢમાં અશોકનો શિલાલેખ ગિરનાર પર્વત મળ્યો છે। ગુપ્ત સામ્રાજ્ય 4 થી 6ઠી સદી ગુપ્ત યુગમાં ગુજરાત સંસ્કૃતિ અને વિદ્યાનું કેન્દ્ર બન્યું। સોલંકી વંશ 942 થી 1243 મૂળરાજ સોલંકીએ આનર્ત, ગુજરાત પર શાસન કર્યું। સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળ જેવા રાજાઓએ ગુજરાતને સમૃદ્ધ બનાવ્યું। આ યુગમાં મોઢેરા સૂર્ય મંદિર અને રાણી કી વાવ જેવા સ્થાપત્યો બંધાયા। મધ્યકાલીન ગુજરાત 1300 થી 1750 એક દિલ્હી સલ્તનત અને ગુજરાત સલ્તનત 1300 થી 1572 અલાઉદ્દીન ખિલજીએ ગુજરાત પર કબજો કર્યો। માં જફરશાહ અહમદશાહ પહેલા એ ગુજરાત સલ્તનતની સ્થાપના કરી। અહમદશાહે અમદાવાદ 1411 સ્થાપ્યું અને તેને રાજધાની બનાવી। મુઘલ શાસન 1572 થી 1750 અકબરે ગુજરાત જીતી લીધું અને તેને મુઘલ સામ્રાજ્યમાં ભેળવી દીધું। શહેનશાહ અકબરના સમયમાં ગુજરાતનો વ્યાપાર ખૂબ વિકસ્યો। આધુનિક ગુજરાત 1750 થી આજ સુધી એક મરાઠા શાસન અને બ્રિટિશ શાસન 1750 થી 1947 મી સદીમાં મરાઠાઓએ ગુજરાત પર કબજો કર્યો। માં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ગુજરાત પર અધિકાર કર્યો। સ્વાતંત્ર્ય સંગ્રામમાં ગુજરાતના લોકોએ ભાગ લીધો। સ્વાતંત્ર્ય ચળવળમાં ગુજરાતનો ફાળો। મહાત્મા ગાંધી પોરબંદર, ગુજરાતમાં જન્મ્યા એ સાબરમતી આશ્રમમાંથી સત્યાગ્રહ શરૂ કર્યો। દાંડી માર્ચ, નમક સત્યાગ્રહ ગુજરાતમાં થયું। ગુજરાત રાજ્યની સ્થાપના 1960 મે 1960ના રોજ મહારાષ્ટ્ર અને ગુજરાતના વિભાજન પછી ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં આવ્યું। ગાંધીનગરને 1970માં રાજધાની બનાવવામાં આવી। 21મી સદીમાં ગુજરાત ઔદ્યોગિક અને આર્થિક વિકાસમાં ગુજરાત ભારતમાં અગ્રેસર છે। અમદાવાદને 2017માં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કરવામાં આવ્યું।